શાંતિ 14/3/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, એક બાપ જ નંબર 1 એક્ટર છે, જે પતિતોને પાવન બનાવવાની એક્ટ કરે છે. બાપ જેવી એક્ટ કોઈ કરી નથી શકતું. પ્રશ્ન છે, સંન્યાસીઓનો યોગ જિસ્માની યોગ છે, રૂહાની યોગ બાપ જ શીખવે છે. કેવી રીતે? ઉત્તર છે, સંન્યાસી બ્રહ્મ તત્વથી યોગ રાખવાનું શીખવાડે છે. હવે એ તો રહેવાનું સ્થાન છે, તો તે જિસ્માની યોગ થઈ ગયો. તત્વને સુપ્રીમ નથી કહેવામાં આવતું. તમે બાળકો સુપ્રીમ રૂહથી યોગ લગાવો છો, એટલે તમારો યોગ રૂહાની યોગ છે. આ યોગ બાપ જ શીખવી શકે છે, બીજું કોઈ પણ શીખવી ન શકે, કારણ કે તે તમારા રૂહાની બાપ છે. ગીત છે, તું પ્યાર કા સાગર હૈ. ઓમ શાંતિ. બાળકો, ખૂબ લોકો કહે છે ઓમ શાંતિ, અર્થાત પોતાની આત્માની ઓળખ આપે છે, પરંતુ પોતે સમજી નથી શકતા. ઓમ શાંતિનો અર્થ ખૂબ કાઢે છે. કોઈ કહે છે ઓમ એટલે ભગવાન, પરંતુ નહીં, આ આત્મા કહે છે ઓમ શાંતિ. અહમ આત્માનો સ્વધર્મ છે જ શાંત, એટલે કહે છે હું શાંત સ્વરૂપ છું. આ મારું શરીર છે, જેનાથી અમે કર્મ કરીએ છીએ. કેટલું સહજ છે. આમ તો બાપ પણ કહે છે ઓમ શાંતિ, પરંતુ હું બધાનો બાપ હોવાના કારણે, બીજ રૂપ હોવાના કારણે પણ જે રચનારૂપી ઝાડ છે, કલ્પ વૃક્ષ, એના આદિ મધ્ય અંતને જાણું છું. જેમ તમે કોઈ પણ ઝાડ જુઓ તો એના આદિ મધ્ય અંતને જાણી જાઓ. તે બીજ તો જડ છે, તો બાપ સમજાવે છે આ કલ્પ વૃક્ષ છે. એના આદિ મધ્ય અંતને તમે નથી જાણી શકતા. હું જાણું છું. મને કહે જ છે જ્ઞાનના સાગર. હું તમને બાળકોને બેસી આદિ મધ્ય અંતનું રહસ્ય સમજાવી રહ્યો છું. આ જે નાટક છે, જેને ડ્રામા કહેવામાં આવે છે, જેના તમે એક્ટર્સ છો, બાપ કહે છે હું પણ એક્ટર છું. બાળકો કહે છે હે બાબા, પતિત પાવન એક્ટર બનીને આવો, આવીને પતિતોને પાવન બનાવો. હવે બાપ કહે છે હું એક્ટ કરી રહ્યો છું. મારો પાર્ટ માત્ર સંગમ સમયનો જ છે. એ પણ મને પોતાનું શરીર નથી. હું આ શરીર દ્વારા એક્ટ કરું છું. મારું નામ શિવ છે. બાળકોને જ તો સમજાવશે ને. પાઠશાળા કોઈ વાંદરાઓની કે જાનવરોની તો નથી હોતી. પરંતુ બાપ કહે છે કે આ 5 વિકારોના હોવાને કારણે શકલ, મનુષ્યનો ચહેરો મનુષ્ય જેવો છે, પરંતુ કર્તવ્ય વાંદરાઓ જેવા છે. બાળકોને બાપ સમજાવે છે કે પતિત તો બધા પોતાને કહેવડાવે જ છે, પરંતુ આ નથી જાણતા કે અમને પતિત કોણ બનાવે છે અને પાવન પછી કોણ આવીને બનાવે છે. પતિત પાવન કોણ? જેને બોલાવે છે. કંઈ પણ સમજી નથી શકતા. આ પણ નથી જાણતા કે અમે બધા એક્ટર્સ છીએ. અમે આત્મા આ ચોલો લઈને પાઠ ભજવીએ છીએ. આત્મા પરમધામથી આવે છે, આવીને પાઠ ભજવે છે. ભારતની ઉપર જ બધો ખેલ બનેલો છે. ભારત પાવન, ભારત પતિત કોણે બનાવ્યું? રાવણે. ગાય પણ છે કે રાવણની લંકા પર રાજ્ય હતું. રાવણનું લંકા ઉપર રાજ્ય હતું.
બાપ બેહદમાં લઈ જાય છે. હે બાળકો, આ આખી સૃષ્ટિ બેહદનો ટાપુ છે. એ તો હદની લંકા છે. આ બેહદના ટાપુ પર રાવણનું રાજ્ય છે. પહેલા રામ રાજ્ય હતું, અત્યારે રાવણ રાજ્ય છે. બાળકો કહે છે, બાબા, રામ રાજ્ય ક્યાં હતું? બાપ કહે છે, બાળકો, તે તો અહીંયા હતું ને, જેને બધા ઈચ્છે છે. તમે ભારતવાસી આદિ સનાતન દેવી દેવતા ધર્મના છો, હિન્દુ ધર્મના નથી. મીઠા મીઠા સિકિલધા લાડલા બાળકો, તમે જ પહેલા ભારતમાં હતા. તમને તે સતયુગનું રાજ્ય કોણે આપ્યું હતું? જરૂર હેવનલી ગોડ ફાધર જ આ વારસો આપશે. બાપ સમજાવે છે કે કેટલા બીજા ધર્મોમાં કન્વર્ટ થઈ ગયા છે. મુસલમાનોનું જ્યારે રાજ્ય હતું તો ઘણાને મુસલમાન બનાવ્યા. ક્રિશ્ચનનું રાજ્ય હતું તો ઘણાઓને ક્રિશ્ચન બનાવ્યા. બૌદ્ધિઓનું તો અહીંયા રાજ્ય પણ નથી થયું તો પણ ઘણાને બૌદ્ધિ બનાવ્યા, કન્વર્ટ કર્યા છે પોતાના ધર્મમાં. આદિ સનાતન ધર્મ જ્યારે પ્રાય લોપ થઈ જાય ત્યારે તો પછી એ ધર્મની સ્થાપના થાય. તો બાપ તમને બધા ભારતવાસીઓને કહે છે કે મીઠા મીઠા બાળકો, તમે બધા આદિ સનાતન દેવી દેવતા ધર્મના હતા. તમે 84 જન્મ લીધા. બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ વર્ણમાં આવ્યા. હવે ફરી બાપ બ્રાહ્મણ વર્ણમાં આવ્યા છો, દેવતા વર્ણમાં જવાના માટે. ગાય પણ છે બ્રાહ્મણ દેવતાય નમઃ. પહેલા બ્રાહ્મણોનું નામ લે છે. બ્રાહ્મણોએ જ ભારતને સ્વર્ગ બનાવ્યું છે. આ છે જ ભારતનો પ્રાચીન યોગ. પહેલા જે રાજયોગ હતો, જેનું ગીતામાં વર્ણન છે. ગીતાનો યોગ કોણે શીખવ્યો હતો? આ ભારતવાસી ભૂલી ગયા છે. બાપ સમજાવે છે કે બાળકો, યોગ તો મેં શીખવ્યો હતો. આ છે રૂહાની યોગ. બાકી બધા છે જિસ્માની યોગ. સંન્યાસી વગેરે જિસ્માની યોગ શીખવે છે કે બ્રહ્મથી યોગ લગાવીએ. એ તો ખોટું થઈ જાય છે. બ્રહ્મ તત્વ તો રહેવાનું સ્થાન છે, તે કોઈ સુપ્રીમ રૂહ નથી થયા. બાબા કહે છે બાપને ભૂલી ગયા છે. બાબા કહે છે રહેવાનું ઘર એ કઈ સુપ્રીમ રૂહ પરમ આત્મા થોડું છે. તમે પણ ભૂલી ગયા હતા. તમે પોતાના ધર્મને ભૂલી ગયા છો. આ પણ ડ્રામામાં નોંધ છે. વિલાયતમાં યોગ હતો નહીં. હઠયોગ અને રાજયોગ અહીંયા જ છે. તે નિવૃત્તિ માર્ગવાળા સંન્યાસી ક્યારેય રાજયોગ શીખવી ન શકે. શીખવે તે જે જાણતા હોય. સંન્યાસી લોકો તો રાજાઈ પણ છોડી દે છે. ગોપીચંદ રાજાનું ઉદાહરણ છે ને. રાજાઈ છોડી જંગલમાં ચાલી ગયા. એમની પણ કહાની છે. સંન્યાસી તો રાજાઈ છોડાવવા વાળા છે. તે પછી રાજયોગ કેવી રીતે શીખવી શકે? આ સમયે આખું ઝાડ જડીભૂત થઈ ગયું છે. હમણાં જ પડ્યું કે પડ્યું. કોઈ પણ ઝાડ જ્યારે જળજડીભૂત થઈ જાય છે તો અંતમાં એને પાડવું જ પડે છે. એવી જ રીતે આ મનુષ્ય સૃષ્ટિરૂપી ઝાડ પણ તમો પ્રધાન છે. આમાં કોઈ સાર નથી. આનો જરૂર વિનાશ થશે. આના પહેલા આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના અહીંયા કરવાની હશે. સતયુગમાં કોઈ દુર્ગતિ વાળા હોતા નથી. આ વિલાયતમાં જઈને યોગ શીખવે છે, પરંતુ તે છે હઠયોગ. જ્ઞાન બિલકુલ નથી. અનેક પ્રકારના હઠયોગ છે. આ છે રાજયોગ. આને રૂહાની યોગ કહેવામાં આવે છે. તે બધા છે જિસ્માની. મનુષ્યને શીખવાડવા વાળા છે. બાપ બાળકોને સમજાવે છે કે હું તમને એક જ વાર આ રાજયોગ શીખવું છું.
બીજા કોઈ કદાચ શીખવી ન શકે. રૂહાની બાપ રૂહાની બાળકોને શીખવે છે કે મામે કમ યાદ કરો તો તમારા બધા પાપ મટી જશે. હઠયોગી ક્યારેય એવું કહી ન શકે. બાપ આત્માઓને સમજાવે છે. આ નવી વાત છે. બાપ તમને હવે દેહી અભિમાની બનાવી રહ્યા છે. બાપને દેહ છે નહીં, આમના તનમાં આવે છે, બ્રહ્મા બાબાના તનમાં. આમનું નામ બદલી દે છે કારણ કે મરજીવા બન્યા છે. જેમ ગ્રહસ્થી જ્યારે સંન્યાસી બને છે તો મરજીવા બને. ગ્રહસ્થ આશ્રમ છોડી નિવૃત્તિ માર્ગ લઈ લીધો તો તમારો પણ મરજીવા બનવાથી નામ બદલાઈ જાય છે. પહેલા શરૂમાં બધાના નામ લાવ્યા હતા, પછી જે આશ્ચર્યવત સુનંતી કથનતી ભાગંતી થઈ ગયા તો નામ આવવાના બંધ થઈ ગયા. એટલે હવે બાપ કહે છે કે અમે નામ આપીએ અને પછી ભાગી જાય તો ફાલતુ થઈ જાય છે. પહેલા આવવા વાળાના જે નામ રાખ્યા તે ખૂબ રમણીક હતા, હવે નથી રાખતા. એમના રાખે જે હંમેશા કાયમ પણ રહે. ઘણા બધા બાબાને છોડીને ચાલી ગયા તો નામ બદલવાનો કોઈ અર્થ ન રહ્યો. તો બાબા કહે છે એવાના નામ બદલવા જોઈએ જે હંમેશા રહે. ઘણાના નામ રાખ્યા પછી બાપને ફારકતી આપીને ચાલી ગયા, એટલે હવે નામ નથી બદલતા. તો બાપ સમજાવે છે આ જ્ઞાન ક્રિશ્ચનની બુદ્ધિમાં પણ બેસશે. એટલું સમજશે કે ભારતનો યોગ નિરાકાર બાપે જ આવીને શીખવ્યો હતો. બાપને યાદ કરવાથી જ પાપ ભસ્મ થશે અને અમે પોતાના ઘરે ચાલી જઈશું. જો જે આ ધર્મના હશે અને કન્વર્ટ થઈ ગયા હશે તો તે ટકી જશે. તમે જાણો છો કે મનુષ્ય મનુષ્યની સદગતિ કરી નથી શકતા. આ દાદા પણ મનુષ્ય છે. બ્રહ્મા બાબા આ કહે છે કે હું કોઈની સદગતિ નથી કરી શકતો. આ તો બાબા અમને શીખવે છે કે તમારી સદગતિ પણ યાદથી થશે. બાપ કહે છે બાળકો, હે આત્માઓ, મારી સાથે યોગ લગાવો તો તમારા વિકર્મ વિનાશ થશે. તમે પહેલા ગોલ્ડન એજ પ્યોર હતા, પછી ખાદ પડી ગઈ છે. જે પહેલા દેવી દેવતા 24 કેરેટ સોના હતા, અત્યારે આયરન એજમાં આવીને પહોંચ્યા છે. આ યોગ કલ્પ કલ્પ તમને શીખવો પડે છે. તમે જાણો છો એમાં પણ કોઈ પૂરું જાણે છે, કોઈ ઓછું જાણે છે. કોઈ તો એમ જ જોવામાં આવે છે કે અહીંયા શું જોવા આવે છે, કે અહીંયા શું શીખવે છે. બ્રહ્મા કુમાર કુમારીઓ આટલા ઢેર બાળકો છે, જરૂર પ્રજાપિતા બ્રહ્મા હશે ને, જેમના આટલા બાળકો આવીને બન્યા છે. જરૂર કંઈક હશે તો જઈને એમને તો પૂછે તો ખરા. તમને તો પ્રજાપિતા બ્રહ્માથી શું મળે છે પૂછવું જોઈએ ને, પરંતુ એટલી બુદ્ધિ પણ નથી. ભારતના માટે ખાસ કહે છે, ગાવામાં પણ આવે છે, પથ્થર બુદ્ધિ સો પારસ બુદ્ધિ, પારસ બુદ્ધિ સો પથ્થર બુદ્ધિ. બાબા કહે છે પારસ બુદ્ધિ જ પથ્થર બુદ્ધિ થયા અને પથ્થર બુદ્ધિ જ ફરીથી પારસ બુદ્ધિ બની રહ્યા છે. સતયુગ ત્રેતામાં પારસ બુદ્ધિ ગોલ્ડન એજ હતા, પછી સિલ્વર એજ ચાંદીના બન્યા, 2 કડા ઓછી થઈ ગઈ એટલે નામ પડ્યું ચંદ્રવંશી, કારણ કે નાપાસ થયા છે. આ પણ પાઠશાળા છે. 33 માર્ક્સથી જે નીચે હોય છે તેને ફેલ કહેવામાં આવે છે, એ નાપાસ થઈ જાય છે. બાબા કહે છે રામ સીતા પણ એમની ડિનાસ્ટી સંપૂર્ણ નથી. રામ સીતા પછી એમની રાજધાની એ પણ સંપૂર્ણ નથી, એટલે તો સૂર્યવંશી બની ન શક્યા. નાપાસ તો કોઈ હશે ને,
કારણ કે પરીક્ષા પણ ખૂબ મોટી છે. આગળ ગવર્મેન્ટની ICS નું મોટી પરીક્ષા થતી હતી. બધા થોડી ભણી શકે છે. ફોટોમાં કોઈ નીકળે છે. કોઈ ઈચ્છે તો અમે સૂર્યવંશી મહારાજા મહારાણી બની, તો એમાં પણ તો ખૂબ મહેનત જોઈએ. મમ્મા બાબા પણ ભણી રહ્યા છે શ્રીમદથી. તે પહેલા નંબરમાં ભણે છે. પછી જે માતા પિતાને ફોલો કરે તે એમના તખ્ત પર બેસશે. સૂર્યવંશી 8 રાજધાની ચાલે છે. જેમ એડવર્ડ ધી ફર્સ્ટ, એડવર્ડ રાજા હતો, એના નામથી પહેલી રાજાઈ, ધ સેકન્ડ, ધ થર્ડ, એવી રીતે ચાલે છે. તમારું કનેક્શન આ ક્રિશ્ચનથી વધારે છે. ક્રિશ્ચન કુળને ભારતની રાજાઈ હપ કરી, ભારતનું અથા ધન લઈ ગયા. પછી વિચાર તો કરો, સતયુગમાં કેટલું ધન હશે. ત્યાંની તુલનામાં તો અહીંયા કંઈ પણ નથી. ત્યાં બધી ખાણો ભરાઈ જાય છે. અત્યારે તો દરેક વસ્તુની ખાણો ખાલી થઈ જાય છે. પછી ચક્ર રિપીટ થશે તો ફરી બધી ખાણો ભરાઈ જશે. મીઠા મીઠા બાળકો, તમે અત્યારે રાવણ પર જીત મેળવીને રાજાઈ લઈ રહ્યા છો. પછી અડધા કલ્પ બાદ આ રાવણ આવશે. પછી તમે રાજાઈ ગુમાવી બેસશો. અત્યારે ભારતવાસી તમે કોળી જેવા થઈ ગયા છો. અમે તમને હીરા જેવા બનાવ્યા, રાવણે તમને કોળી જેવા બનાવ્યા છે. સમજતા નથી કે આ રાવણ ક્યારે આવ્યો, અમે કેમ એમને બાળીએ છીએ. કહે છે કે આ રાવણ તો પરંપરાથી ચાલ્યો આવ્યો છે. બાપ સમજાવે છે કે અડધા કલ્પ બાદ આ રાવણ રાજ્ય શરૂ થાય છે. વિકારી બનવાના કારણે પોતાને દેવી દેવતા કહી નથી શકતા. વાસ્તવમાં તમે દેવી દેવતા ધર્મના હતા. તમારા જેટલું સુખ કોઈ નથી જોઈ શકતા. સૌથી વધારે ગરીબ પણ તમે બનો છો. બીજા ધર્મવાળા પછી વૃદ્ધિને પામે છે. ક્રાઇસ્ટ આવ્યા, પહેલા તો ખૂબ થોડા હતા. જ્યારે ઘણા થઈ જાય ત્યારે તો રાજાઈ કરી શકે. તમને તો પહેલા રાજાઈ મળે છે. આ તો બધી જ્ઞાનની વાતો છે. બાપ કહે છે, હે આત્માઓ, મુજ બાપને યાદ કરો. અડધો કલ્પ તમે દેહ અભિમાની રહ્યા છો. હવે દેહી અભિમાની બનો. વારંવાર આ ભૂલી જાઓ છો, કારણ કે અડધા કલ્પની નો કાટ ચઢાયેલો છે. આ સમયે તમે બ્રાહ્મણ ચોટી છો. તમે છો સૌથી ઊંચા. સંન્યાસી બ્રહ્મથી યોગ લગાવે છે. એમનાથી વિકર્મ વિનાશ નથી થતા. દરેકને સતો રજો તમોમાં આવવાનું જરૂર છે. પાછા કોઈ પણ જઈ નથી શકતા. જ્યારે બધા તમો પ્રધાન બની જાય છે ત્યારે બાપ આવીને બધાને સતો પ્રધાન બનાવે છે. અર્થાત બધાની જ્યોતિ જાગી જાય છે. દરેક આત્માને પોતપોતાનો પાર્ટ મળેલો છે. તમે છો હીરો હિરોઈન પાર્ટધારી. તમે ભારતવાસી સૌથી ઊંચા છો. જે રાજ્ય લો છો પછી ગુમાવો છો. બીજું કોઈ રાજ્ય નથી લેતા. બીજા કોઈ તો રાજ્ય લેતા નથી. તે રાજ્ય લે છે બાહુબળથી. બાબાએ સમજાવ્યું છે, જે વિશ્વના માલિક નહીં હતા, જે વિશ્વના માલિક હતા તે જ બનશે. તો સાચો રાજયોગ બાપના સિવાય કોઈ શીખવી ન શકે. જે બાપ શીખવે છે તે બધું એ કોઈ શીખવી નથી શકતા, અને જે શીખવે છે તે બધો અયથાર્થ યોગ છે. પાછા તો કોઈ પણ જઈ નથી શકતા. અત્યારે છે અંત. બધા દુઃખથી છૂટે છે. પછી નંબરવાર આવવાનું છે. પહેલા સુખ જોવાનું છે, પછી દુઃખ જોવાનું છે. આ બધી સમજવાની વાતો છે. કહેવામાં આવે છે, હથ કારડે દિલ યારડે. કામ કરતા રહો, બાકી બુદ્ધિનો યોગ બાપની સાથે હોય.
તમે આત્માઓ આશિક છો એક માશુકની. અત્યારે તે માશુક આવેલા છે. બધી આત્માઓને, સજનીઓને ગુલગુલ બનાવીને લઈ જશે. બેહદના સાજન બેહદની સજનીઓ છે. કહે છે હું બધાને લઈ જઈશ. પછી નંબરવાર પુરુષાર્થ અનુસાર જઈને પદ પામશે. ભલે ગ્રહસ્થ વ્યવહારમાં રહો, બાળકોને સંભાળો. હે આત્મા, તમારી દિલ તો બાપની તરફ હોય. આ જ યાદની પ્રેક્ટિસ કરતા રહો. બાળકો જાણે છે અત્યારે અમે સ્વર્ગવાસી બનીએ છીએ બાપની યાદથી. સ્ટુડન્ટને તો ખૂબ ખુશીમાં રહેવું જોઈએ. આ તો ખૂબ સહજ છે. ડ્રામાનુસાર બધાને રસ્તો બતાવવાનો છે. કોઈની સાથે ડિબેટ કરવાની જરૂર નથી, ચર્ચા કરવાની જરૂર નથી. અત્યારે તમારી બુદ્ધિમાં આખી નોલેજ આવી ગઈ છે. મનુષ્ય બીમારીથી છૂટે છે તો બધાઈઓ આપે છે. બાબા કહે છે અહીંયા તો આખી દુનિયા રોગી છે, થોડા સમયમાં જય જયકાર થઈ જશે. અચ્છા, મીઠા મીઠા સિકેલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, સાચા સાચા આશિક બની હાથોથી કામ કરતા બુદ્ધિથી માશુકને યાદ કરવાની પ્રેક્ટિસ કરવાની છે. બાપની યાદથી અમે સ્વર્ગવાસી બની રહ્યા છીએ. આ ખુશીમાં રહેવાનું છે. બીજું, સૂર્યવંશી ડિનાસ્ટીમાં તખ્ત નશીન બનવાના માટે માતા પિતાને પૂરેપૂરા ફોલો કરવાના છે. બાપ સમાન નોલેજફુલ બની બધાને રસ્તો બતાવવાનો છે. આજનું વરદાન, તાજ અને તિલકને ધારણ કરી બાપ દાદાના મદદગાર બનવા વાળા દિલ તખ્ત નશીન ભવ. જ્યારે કોઈ તખ્ત પર બેસે છે તો તિલક અને તાજ એની નિશાની હોય છે. એવા જે દિલ તખ્ત નશીન છે એમના માથા પર હંમેશા વિનાશી આત્માની સ્થિતિનું તિલક દૂરથી જ ચમકતું નજર આવે છે. સર્વાત્માઓના કલ્યાણની શુભ ભાવના એમના નયનોથી કે મુખથી, ચહેરાથી દેખાય છે. એમનો દરેક સંકલ્પ, વચન અને કર્મ બાપની સમાન હોય છે. સ્લોગન છે, સરળ યાદના માટે સરળતાનો ગુણ ધારણ કરો, સંસ્કારોને સરળ બનાવો. અવ્યક્ત ઇશારા, નિશ્ચયના ફાઉન્ડેશનને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો. વિજય બનવાનું ફાઉન્ડેશન છે નિશ્ચય. ફાઉન્ડેશન જો પાક્કું છે તો બિલ્ડિંગ હલી નથી શકતી, નિશ્ચિંત રહે છે. પરંતુ માત્ર બાપમાં નિશ્ચય નહીં. બાબા કહે છે માત્ર બાપમાં નિશ્ચય નહીં, પોતાનામાં પણ નિશ્ચય અને ડ્રામામાં પણ નિશ્ચય. વાહ ડ્રામા વાહ! જો ડ્રામામાં નિશ્ચય હશે, બાબા કહે છે દરેક દ્રશ્યમાં, દરેક સીનમાં ડ્રામામાં નિશ્ચય હશે તો અકલ્યાણની વાત ભી કલ્યાણમાં બદલાઈ જશે. ઓમ શાંતિ.